નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય ગુજરાતીનું વાર્ષિક પરીક્ષા 2025 માટેનું મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે મિત્રો, તો આ એકદમ આઈએમપી પેપર છે મિત્રો. તમારે આ પ્રશ્નો પહેલાં કરવાના છે, જેમાં મિત્રો તમારે ટોટલ 80 ગુણનું પેપર આવશે. એમાંથી પહેલો એવો પ્રશ્ન હશે કે આપેલા પ્રશ્નના 2 વાક્યમાં જવાબ લખો. તમારે 4 પ્રશ્ન છે ને 1 પ્રશ્ન 2 ગુણનો આવશે, તમારા પાઠના આધારે આવશે. તેમાં પહેલો પ્રશ્ન છે, ઘરમાં એકલી પડતા મિનીને શું કરવાનું મન થતું? તો ઘરમાં એકલી પડતા મિનીને રમવાનું, બારીમાંથી બહાર જોવાનું અને અન્ય પ્રવૃત્તિ કરવાનું મન થતું. બીજો પ્રશ્ન છે, સૂકા અને લીલા પાસે શું શું હતું? તો મિત્રો એમાં આવશે સૂકા પાસે સોનેરી રંગની ઝૂંપડી અને રૂપેરી રંગની બકરી હતી, અને લીલા પાસે મસમાટી હવેલી અને ગાય હતી. ત્રીજો પ્રશ્ન છે, પદ્મવ્યૂહની રચના થતાં ધૃષ્ટદ્યુમ્નને શા માટે ચિંતા થઈ? તો ધૃષ્ટદ્યુમ્નને ચિંતા હતી કારણ કે જો કૌરવો સફળતાપૂર્વક પાંડવોને પદ્મવ્યૂહમાં ફસાવી લેશે તો પરિણામ ખરાબ આવશે, અને ખાસ કરીને અભિમન્યુની સુરક્ષાને લઈને તે ચિંતિત હતો. એવી રીતના જો બમાં પણ તમારે પ્રશ્ન 2 વાક્યમાં આપવાના, જે મોટા પ્રશ્નો છે એમાં પણ તમારે 2-2 ગુણના પ્રશ્નો આવશે. પહેલો છે, કવિ ટેકરીને કેવી કહે છે શા માટે? તો એમાં આવશે મિત્રો, કવિ ટેકરીને લીલાછમ, સુંદર અને શાંત કહે છે. ટેકરી એ કુદરતી સૌંદર્યનું પ્રતીક છે. તેના પર ઘાસ અને વૃક્ષો હોય છે જે તેને લીલાછમ બનાવે છે. તે ઊંચાઈ પર હોવાથી આસપાસનો નજારો પણ સુંદર બનાવે છે. બીજો પ્રશ્ન છે, તડકી કાવ્યમાં ઝાડને શાની નવાઈ લાગે છે? તો તડકી કાવ્યમાં ઝાડને દુનિયામાં થતા ફેરફારો અને માનવ જીવનની દોડધામ જોઈને નવાઈ લાગે છે. ત્રીજો પ્રશ્ન છે, વેણીના ફૂલ કાવ્યમાં કયા કયા ફૂલોનો ઉલ્લેખ થયો છે? તો વેણીના ફૂલ કાવ્યમાં મોગરો, ચમેલી, ગુલાબ, જુઈ અને કરણ જેવા સુગંધી ફૂલોનું વર્ણન કરેલું છે અથવા એનો ઉલ્લેખ કરેલો છે. પછી પ્રશ્ન 2 આપેલો છે, જેમાં 5 પ્રશ્નો હશે તમારે, અને 5 પ્રશ્નો ફકરાના આધારે હશે. તો એમાં જુઓ, તમારે પહેલો પ્રશ્ન છે, પરપોટાના મિત્રો ક્યાં રહેતા હતા? તમારે ફકરાની અંદરથી જ ગોતવાનો છે એટલે તમને ઇઝી પડશે. તો એમાં જવાબ આવે મિત્રો કે પરપોટાના મિત્રો નદીને બેઉ કિનારે 2 ગામ હતા, એકનું નામ આજુ અને બીજુંનું નામ બાજુ, ત્યાં રહેતા હતા. બીજો પ્રશ્ન, તમે સૂકા અને લીલા વિશે વાંચતા હો ત્યારે તમને શું શું યાદ આવે? તો એનો પણ એના તમારા ઉપર ડિપેન્ડ કરશે કે તમારે શું જવાબ લખવો. ત્રીજો પ્રશ્ન છે, લીલા પાસે કઈ કઈ વસ્તુ હતી? તો લીલા પાસે મરમાટી હવેલી અને ગાય અને ભેંસ હતી. ઓકે. ચોથો પ્રશ્ન, તેજ મગજ ધરાવનાર કોણ હતું, સૂકો કે લીલો? તેમાં આવશે મિત્રો લીલા એ તેજ મગજ ધરાવનારી વ્યક્તિ હતી. પછી 5મું છે, આખા જગમાં સૂકો અને લીલો કેમ વખણાતા હતા? તેમાં મિત્રો જો સૂકાનું બાવડું અને લીલાનું ભેજું બહુ વખણાતું હતું, એના કારણે તે આખા જગતમાં વખણાતા હતા. પછી પ્રશ્ન 3 છે, કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરવાનો, અને 3 આપેલી છે, એમાં તમારે 2 લખવાની છે, એટલે મતલબ 1 4 ગુણની આવશે. તો આ મોસ્ટ એમપી કાવ્ય પંક્તિઓ છે. આ 3 કાવ્ય પંક્તિઓ તમારે ખાસ તૈયાર કરી નાખવાની છે. પછી પ્રશ્ન 4 એમાં તમારે આપેલું છે કે નીચે આપેલા શબ્દોની સૌથી નજીકનો શબ્દ શોધીને લખવાનો છે. જેમાં પહેલો પ્રશ્ન છે વેર. તો વેરનો મતલબ થાય મિત્રો દુશ્મનાવટ. બીજો છે તરાપો. તો એનો જવાબ થાય મિત્રો પાણીમાં તરે તેવી લાકડાની પાટ, જે 3જા નંબરનું ઓપ્શન છે એમાં. પછી બીજો છે કૌંસમાંથી શબ્દ સમૂહમાંથી શબ્દ પસંદ કરીને આપેલી પરિસ્થિતિ સામે લખવાનો છે. તો એમાં પહેલું છે, વિનુ કુહાડીથી એ જ ડાળ કાપી રહ્યો છે કે જેના પર એ બેઠો છે. તો આના માટે શું આવશે? તો મૂર્ખના સરદાર આવશે. ઉપર કૌંસમાં જવાબ એમના કૌંસમાં આપેલા છે, એમાંથી પસંદ કરવાનો, તો જવાબ આવશે મૂર્ખના સરદાર. મિત્રો આપણે 80 ગુણનું પેપર બતાવવાના છીએ તમને, તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોતા રહેજો. બીજો છે, શિક્ષકે પાટિયા પર રકમ લખી કે બીજી મિનિટે ચારું દાખલો ગણીને જવાબ બતાવવા ઊભી થઈ. તો એનો મતલબ થાય હોશિયારનું પૂંછડું. ઓકે, એનો જવાબ એ થશે. ત્રીજો છે, ઉદાહરણ મુજબ શબ્દો શોધી અને વાક્ય બનાવો. તો એમાં પહેલું છે, જુઓ તમારે આડાવાળા અક્ષર આપેલા છે, એના ઉપરથી તમારે સાચું વાક્ય બનાવવાનું. તો એનો જવાબ આવે મિત્રો, અમે રોજ નિશાળે જઈએ છીએ, એવું એમાં વાક્ય બનશે. બીજું છે, જેમાં તમારે આડાવાળા શબ્દો ગોઠવેલા છે, એનું આપણે સીધું વાક્ય કઈ રીતનું બનશે, અમુક શબ્દો લઈને બનાવવાનું. તો અમને વહેલી સવારે ઠંડી હવા લાગતી હતી. પછી એમાં તમારે સૂચના પ્રમાણે જવાબ આપવાના હતા. પહેલું છે, અલગ પડતો શબ્દ લખો. તો જુઓ, પહેલામાં સોડમ, આનંદ, વાસ અને સુગંધ. તો એમાં મિત્રો અલગ પડશે શું? તો કે જવાબ આવશે આનંદ. પછી બીજું છે મલક, દેશ, મેળો અને પ્રદેશ. તો એમાં શું અલગ પડે? તો મેળો અલગ પડશે.
પછી બીજો પ્રશ્ન છે, આપેલ વાક્યમાં બંધ બેસતો ન હોય ને એવા શબ્દોને હટાવી અને વાક્ય ફરીથી લખવાનું. મતલબ જે ખોટો જો 2 ઓપ્શન આપેલા છે તમને લીટી મારીને, એમાં તમારે જે સાચો આવે એ રાખવાનો અને બીજો ચેકી નાખવાનો અને વાક્ય ફરીથી નાખવાનો. ઓકે. પહેલામાં આવશે મિત્રો, પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવતા ત્યારે દીકરી ધરાઈને છે અને બીજું રીસાઈને જમતી. તો મિત્રો એમાં રીસાઈને ના આવે, ધરાઈને આવશે, તો આપણે ધરાઈને લખવાનું. બીજું છે, મામા ભાણાના 2 ખાલી આસન કે રાશન જોઈને શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામે ટીખળ કરી. તો એમાં મિત્રો જુઓ, રાશન નહીં આવે, આસન આવશે. ઓકે, તો આપણે આસનવાળું રાખી ઓપ્શન અને ફરી જ વાક્ય લખવાનું રહેશે. હવે પ્રશ્ન 5 જેમાં નીચેના વાક્યો કયો કાળ દર્શાવે છે તે શોધીને લખો. તો મિત્રો તમારે કાળ દર્શાવવાનું પણ આવશે, જે તમારે 5 ગુણમાં આવશે. એમાં પહેલો છે, હું આવતીકાલે સુરત જઈશ, તો આ ભવિષ્યકાળ છે. બીજું છે, પિયુષ પાણી પી રહ્યો છે, તો આ વર્તમાનકાળ છે. ઇલાએ રમાને જામફળ આપ્યા હતા, તો આ ભૂતકાળ થશે. ચોથું છે, ટેબલ પર પુસ્તક પડેલું છે, તો આ વર્તમાનકાળ થશે. અને આવતા મહિને મારી બહેનના લગ્ન છે, તો આ ભવિષ્યકાળ થશે. પછી પ્રશ્ન 5બ, કૌંસમાં આપેલો શબ્દનો આપણે ઉપયોગ કરવાનો છે, એ પણ તમારે 5 ગુણનું આવશે. કે એમણે જોયું, તો એમાં જવાબ આવશે પહેલાંની અંદર. જો ડાયરેક્ટ તમને કહી દઉં મિત્રો કે એમાં પહેલાંમાં આવશે ત્યારે. બીજું છે, આજે મારી સ્કૂલમાં રજા હતી પણ, તો એમાં પણ આવશે બીજામાં. ત્રીજું છે, હું ઊંઘી ગઈ છું એવી ખાતરી થઈ હશે એટલે, તો ત્રીજામાં એટલે આવશે. ચોથામાં આવશે જયેશ ખૂબ રડતો હતો, એમાં આવશે મિત્રો કારણ કે. અને 5મું છે, ઘોર અંધારી રાત હતી એટલે આવશે એમાં. ઓકે, તો પહેલામાં આવશે ત્યારે, બીજામાં પણ, ત્રીજામાં આવશે એટલે, ચોથામાં કારણ કે અને 5મામાં એટલે આવશે. પછી પ્રશ્ન 5ક, એમાં ખોટો વિકલ્પ ચેકીને સાચું વાક્ય બનાવવાનું. તો પહેલું છે, સત્યાગ્રહના આંદોલનમાં સિંધુડાએ લોકોમાં દેશભક્તિનો પાનો. હવે એમાં જુઓ 3 ઓપ્શન આપેલ છે, મઢાવેલો, ચઢાવેલો કે ચણાવેલો. તો એમાં જુઓ 3માંથી જે સાચું એ રાખવાનું, બીજા ચેકી મારવાના છે અને વાક્ય ફરીથી સાચું લખવાનું. તો પહેલામાં મિત્રો આવશે ચઢાવેલો, તો બીજા 2 તમારે ચેકી મારવાના. બીજું છે, વધુ સારું અભ્યાસ કરવા મુકેશ વડોદરા થયો, ઊભો કે ગયો. તો એમાંથી મિત્રો વડોદરા ગયો આવે, તો થયો અને ઊભો ચેકી મારવાનું. ત્રીજું છે, હાવજ 2 પગે સામો થઈ ખોંખારા, હોંકારા અને ભડકારા. આ 3 ઓપ્શન છે, કરતો હતો. તેમાં મિત્રો ખોંખારા જવાબ સાચો આવશે, બીજા 2 તમારે ચેકી મારવાના. ચોથું છે, મેઘાણીએ અદ્ભુત વાર્તાઓ પણ આપી, કાપી અને માપી હતી. તો ચોથામાં આવશે મિત્રો આપી હતી. ઓકે. 5મું છે, સ્ટેજ પરથી જાદુનો કાર્યક્રમ ભરું, ચરું કે શરૂ. તો એમાં શરૂ આવશે મિત્રો, ભરું અને ચરું ચેકી મારવાનું. પ્રશ્ન 6 જેમાં તમારે આપેલું છે, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. કે યુધિષ્ઠિરે મોટા અવાજે, તો પહેલું આવશે ઉપર જો કૌંસમાં તમને શબ્દ આપેલો છે, તો રડી પડ્યા. પછી પાર્થ અમે તારા પુત્રના, બીજામાં આવશે હત્યારા છીએ. અમે તેને વચન આપ્યું હતું કે અમે તેની પાછળ, તો એમાં ત્રીજામાં જવાબ આવશે મિત્રો ચક્રવ્યૂહ, ઘસી જઈશું. ભીમ દુઃખ અને ખાલી જગ્યા છે ત્યાં આવશે મિત્રો ક્રોધ. એ ચોથી ખાલી જગ્યામાં ક્રોધ આવશે. ક્રોધથી પાગલ થઈને પોતાના કેસ ખેંચતો રડતો હતો. અને શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ ખાલી જગ્યા નિશ્ચિત ઊભા હતા, તો એમાં આવશે મિત્રો શાંત. ઓકે, પહેલામાં આવશે રડી પડ્યા, બીજામાં આવશે હત્યારા, ત્રીજી ખાલી જગ્યામાં આવશે ચક્રવ્યૂહ, ચોથામાં આવશે ક્રોધ અને 5મામાં આવશે શાંત. પછી પ્રશ્ન 6બ, તમારા ભાવ દર્શાવતા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું. હતાશ, તો તમે કોઈ બી નામ લખીને અંદર વાક્ય બનાવી શકો. કે રાહુલ પરીક્ષામાં ઓછા ગુણ આવ્યા તેથી હતાશ હતો. આ રીતનું તમારે વાક્ય બનાવવાના. પ્રશ્ન 7 એમાં આપેલો છે, કોઈ પણ એક પાત્રનો પરિચય લખવાનો છે. તો જો ઝવેરચંદ મેઘાણી અને અભિમન્યુ આ મોસ્ટ એમપી કહેવાય તમારા માટે, તો આ ખાસ તૈયાર કરજો, 5 ગુણમાં આવશે તમારે. અને છેલ્લું એક ચિત્ર આપેલું છે, એના આધારે તમારે 5 થી 7 વાક્યો બનાવવાના, એ પણ તમારે 5 ગુણનું આવશે. ઓકે. અને પ્રશ્ન 8 જેમાં તમારે નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્ન જવાબ લખવાનો છે, ટોટલ 8 ગુણનો પ્રશ્ન છે. તો આ પ્રશ્નો આ રીતના તમે ખાસ તૈયાર કરજો. પહેલું છે કે તમારે પ્રવાસમાં જવાનું હોય તો તમે અગાઉથી કેવી તૈયારી કરો અને તેનું વર્ણન કરો. તો એ તમારા ઉપર ડિપેન્ડ કરશે મિત્રો કે તમે કઈ રીતનું લખશો. પણ 8 ગુણનો પ્રશ્ન છે એટલે સારો વ્યવસ્થિત ભાષાનો વિષય છે, સરખી રીતે લખવો પડશે. બીજો છે, પલાશ પાઠ્યપુસ્તકમાંથી તમને ગમતી વાર્તાનું વર્ણન કરો. તો પલાશ પાઠ્યપુસ્તકમાંથી તમને જે વાર્તા ગમતી હોય ને એ વાર્તાનું વર્ણન કરવાનું છે, પણ 8 ગુણની વાર્તાનું વર્ણન કરવાનું છે. એ પ્રમાણે તમે જવાબ લખજો. ઓકે, તો મિત્રો તમારે આ રીતનું પેપર આવશે. આ મોસ્ટ એમપી પેપર હતું. આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. અને જે ઓરિજિનલ પેપર હશે એનું પણ આપણે તમારે જે દિવસે પેપર છે એનું સોલ્યુશન તમને મળી જશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, વિડીયોને લાઇક કરજો. અને હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.